Hello everyone, welcome to all. In this video lecture, I am going to deliver a first lecture of Unit 1 Introduction to Microprocessor and Assembly Language Programming subject. So, before we start, એટલે કે આપણે આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ ને પહેલા તમે ખાલી અહીંયા જે ઇમેજીસ એટલે કે જે લોગો ડિઝાઇન કરેલા છે, લોગો ડિસ્પ્લે કરેલા છે એ વિઝિટ કરો અને થોડું વિચારો કે આવું તમે ક્યાંય લોગો જોયો છે? ઇન્ટેલ છે, AMD, ક્વાલકોમ, એનવીડિયા, બ્રોડકોમ, કેનન, મીડિયાટેક, ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઇન્જેનિક. એટલે કે આ બધી જે કંપનીના લોગો છે, આ બધી કંપની શું બનાવે છે? CPU મેન્યુફેક્ચર કરે છે. અહીંયા આ લોગો ડિસ્પ્લે કરવાનું રીઝન એટલું છે કે તમને એટલી ખબર પડે કે આ સબ્જેક્ટ છે, તો આ સબ્જેક્ટની અંદર આપણે શેના વિશે સ્ટડી કરવાનું છે? તો કે પ્રોસેસર વિશે સ્ટડી કરવાનું છે. બરાબર? તમે કદાચ એક બે હું કંપનીના નામ આપું કે ઇન્ટેલ છે, તો તમે અત્યારે લેટેસ્ટ માર્કેટની અંદર i3 પ્રોસેસર, i5, i7, i9 પ્રોસેસર તમને જોવા મળે છે. AMD ના છે Ryzen 5, Ryzen 3, Ryzen 5, Ryzen 7. Qualcomm માં તમે મોબાઈલ યુઝ કરતા હોય તો Snapdragon. Nvidia ની અંદર પણ GTX 1650 એનાથી પણ હાયર વર્ઝન આવી ગયા છે. Texas Instruments છે, જે કંપની શું બનાવે છે? કંટ્રોલર બનાવે છે, USB કંટ્રોલર. બરાબર? બ્રોડકોમ કરીને જે આ કંપની છે આ શું બનાવે છે કે તો કે આ છે એ કોમ્યુનિકેશન ડિવાઇસ, જેમ કે રાઉટર હોય તો રૂટરની અંદરની જે ચિપ હોય એ બ્રોડકોમ બનાવે છે. હવે ઇન્જેનિક છે, એ ઇન્જેનિક આઈ થિંક એક ચાઇનીઝ કંપની છે, એ પણ CPU મેન્યુફેક્ચર કરે છે. દેન મીડિયાટેક છે, તો મીડિયાટેક કંપનીના તમે કદાચ સાંભળ્યું હશે કે મોબાઈલની અંદર એના પ્રોસેસર જોવા મળે છે. કેનન છે, તો કેનન ઇમેજ પ્રોસેસર બનાવે છે. બરાબર? કારણ કે એ મોટા ભાગે કોની કંપની છે? કેમેરા બનાવે છે, અને કેમેરાની અંદર શોનો યુઝ થાય? તો કે ઇમેજ પ્રોસેસરનો યુઝ થાય. ઇમેજ પ્રોસેસર બનાવે છે. અહીંયા બનાવવાનું કારણ એટલું જ છે કે તમારા લોકોએ પ્રોસેસર વિશે ભણવાનું છે, પણ લેટેસ્ટ પ્રોસેસર નહીં. કેમ કે લેટેસ્ટ પ્રોસેસર બધા કેવા છે? કોમ્પ્લેક્સ છે. કોઈ પણ કોમ્પ્લેક્સ ડિઝાઇન સમજતા પહેલા આપણે એનું બેઝિક ડિઝાઇન સમજવી જોઈએ. ઓકે, સો આ બધી કંપની શું છે? CPU મેન્યુફેક્ચર્સ. એટલે આ ઇમેજ બતાવવાનું રીઝન એટલું કે તમારી એન્ઝાયટી ક્રિએટ થાય કે ના, આ સબ્જેક્ટની અંદર કંઈક નવું જાણવા જેવું છે. બરાબર? સો લેટ અસ સ્ટાર્ટ. The topics to be covered are in this lecture are introduction to microprocessor, what is microprocessor, what is inside a microprocessor based system, and basic terminologies. એટલે કે માઇક્રોપ્રોસેસરનું થોડું આપણે ઇન્ટ્રોડક્શન જોઈશું, પછી એની ડેફિનેશન જોઈશું, પછી માઇક્રોપ્રોસેસરની અંદર શું હોય એ થોડું ઘણું જોઈશું. દેન માઇક્રોપ્રોસેસર બેઝડ સિસ્ટમ આપણે જોઈશું, અને ટર્મિનોલોજી કે જે માઇક્રોપ્રોસેસરને સમજવા માટે યુઝ થાય છે એ આપણે જોઈશું. So let us start with the introduction to microprocessor. Microprocessor is an electronic chip. એટલે કે અહીંયા વાત કરી છે, આ શબ્દ છે ઇલેક્ટ્રોનિક ચિપ. અહીંયા એક મિનિટનું પેન લઈ લો, પેન. ઓકે, ધીસ ઇઝ ઇલેક્ટ્રોનિક ચિપ. ઇલેક્ટ્રોનિક ચિપને આપણે બીજો વર્ડ પણ કહીએ છીએ IC. બરાબર? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. Microprocessor is an electronic chip that function as the CPU of computer. એટલે તમને બધાને ખબર હશે કે આપણે આપણા લેપટોપની અંદર એક પ્રોસેસર હોય. આ પ્રોસેસર ઇઝ નથિંગ બટ અ માઇક્રોપ્રોસેસર. In other words, we can call microprocessor as the heart of any computer system. એટલે આપણે કોઈ પણ કોમ્પ્યુટરનો માઇક્રોપ્રોસેસરને શું કહી શકીએ કે એ કમ્પ્યુટરનું હાર્ટ છે. પણ ઘણા લોકો એવું કહેતા હોય કે માઇક્રોપ્રોસેસર ઇઝ ધ બ્રેઇન ઓફ કમ્પ્યુટર. સમ મે કોલ ધ માઇક્રોપ્રોસેસર ઇઝ ધ બ્રેઇન ઓફ કમ્પ્યુટર. અહીંયા બ્રેઇનની વાત થઈ છે, તો આપણે એક કામ કરીએ, માઇક્રોપ્રોસેસરને સમજતા પહેલા આપણે માઇક્રોપ્રોસેસર અને હ્યુમન બોડીનું કમ્પેરિઝન કરીએ. તો માઇક્રોપ્રોસેસર અને હ્યુમન બોડીનું કમ્પેરિઝન કરતા, જેમ કે આપણે મગજ છે, આપણું મગજ એ શું છે? આપણું CPU છે. બરાબર? આપણા તો કે હાથ છે એને આપણે ઇનપુટ તરીકે, સોરી, આઈસ છે આપણી, એ આપણી શું છે? ઇનપુટ ડિવાઇસ છે.
માઉસ શું છે તો આપણું આઉટપુટ ડિવાઇસ છે, બરાબર. અને માઇન્ડની અંદર પણ આપણે કે જે યાદ રાખીએ છીએ, ધેટ ઇઝ અવર મેમરી, બરાબર. એવી જ રીતે કમ્પ્યુટરની અંદર પણ સીપીયુ છે કે જે પ્રોસેસિંગ ડિવાઇસ છે, કીબોર્ડ છે જે ઇનપુટ ડિવાઇસ છે, ડિસ્પ્લે છે આઉટપુટ ડિવાઇસ છે, બરાબર. અને એની અંદર આપણે રેમ છે એની મેમરી છે, બરાબર. એટલે હાર્ડ ડિસ્ક છે આપણી સેકન્ડરી મેમરી છે. In other words, we can call microprocessor the heart of any computer system. Some may call the microprocessor as the brain of computer. Then, હવે જો માઇક્રોપ્રોસેસરની સાથે તમે લિમિટેડ રિસોર્સિસ જેવા કે કીબોર્ડ છે કે ઇનપુટ ડિવાઇસ છે, આઉટપુટ ડિવાઇસ છે અને મેમરી જોડી દો તો આ જે સિસ્ટમ બને એને માઇક્રોપ્રોસેસર બેઝડ સિસ્ટમ કહેવાય. અને એ સિસ્ટમને આપણે શું કહીએ છીએ? માઇક્રો કમ્પ્યુટર. આપણી પાસે એવું જ છે ને કે જ્યારે આપણે આપણું કમ્પ્યુટર છે એની અંદર આપણે કીબોર્ડ છે આપણું ઇનપુટ ડિવાઇસ છે, એની અંદર મધરબોર્ડ ઉપર પ્રોસેસર લાગેલું છે આપણું માઇક્રોપ્રોસેસર છે, ડિસ્પ્લે છે શું છે આપણી આઉટપુટ ડિવાઇસ છે, રેમ અને હાર્ડ ડિસ્ક છે આપણી મેમરી છે. અને આ આપણું જે કમ્પ્યુટર છે દેટ ઇઝ microcomputer. Nowadays, microprocessors are found in almost all electronic machines and appliances in its different form. એટલે કે તમે દરેક જગ્યાએ માઇક્રોપ્રોસેસર જોશો. હવે કઈ જગ્યાએ? તો કે જેમ કે આપણે એક્ઝામ્પલ આપ્યા છે કમ્પ્યુટર પ્રિન્ટર. હવે પ્રિન્ટર છે તો એની અંદર એક આઈસી હોય, એટલે કે પ્રિન્ટર સર્કિટ બોર્ડ હોય કે જે શું કરશે? કમ્પ્યુટરમાંથી ઇનપુટ લેશે અને આઉટપુટમાં શું આવશે? પ્રિન્ટેડ પેપર આવશે. ઓટોમોબાઈલ છે એની અંદર પણ પીસીબી આવે, અત્યારે એસી ની અંદર પણ પીસીબી આવે, બરાબર. ઇટ ઇઝ નથિંગ બટ માઇક્રો, એટલે એની અંદર પણ માઇક્રોપ્રોસેસર યુઝ થાય છે. વોશિંગ મશીન છે તો એની અંદર પણ માઇક્રોપ્રોસેસર યુઝ થાય, ઓવન ની અંદર પણ, મોબાઈલ ફોન્સ આપણે જે યુઝ કરીએ છીએ એની અંદર, ફેક્સ મશીન, ઝેરોક્સ મશીન. હવે એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે રિયલ ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ, રડાર, સેટેલાઇટ, ફ્લાઇટ્સ એટસેટ્રા, આ બધાની અંદર કોનો યુઝ થાય છે? માઇક્રોપ્રોસેસરનો યુઝ થાય છે. હવે માઇક્રોપ્રોસેસર છે એની સાથે આપણે પ્રોગ્રામિંગ કરવું હોય તો માઇક્રોપ્રોસેસરને સપોઝ કેવું હોય કે તું આ બે નંબરનો એડિશન કર, તો આપણે શું કરવું પડે? એનો પ્રોગ્રામ ડિઝાઇન કરવો પડે. અને આ પ્રોગ્રામ કોણ ડિઝાઇન કરે? પ્રોગ્રામર. અહીં લખ્યું છે કે a microprocessor can be programmed to do any task that can be written and programmed by the user. User એટલે કે programmer. So in order to work with the microprocessor, it is necessary for the user to know about the internal source and feature of the microprocessor. સપોઝ તમારે કોઈ પણ ટાસ્ક કરવો છે, એ ટાસ્કની અંદર એ ટાસ્ક કરવા માટે તમારે માઇક્રોપ્રોસેસરના ફીચર્સ તમારે જાણવા પડે. જેમ કે તમારે 8085 માઇક્રોપ્રોસેસર છે તો 8085 માઇક્રોપ્રોસેસરની અંદર જો તમારે મલ્ટી થ્રેડિંગ કરવું હોય તો એ શક્ય નથી, કેમ કે માઇક્રોપ્રોસેસર 8085 નું મલ્ટી થ્રેડિંગ ફીચર જ નથી, તો જેની કેપેસિટી જ નથી. તમે એની સાથે જો એ ટાસ્ક કરવા માંગો તો એ શક્ય છે નહીં. સો તમારે કયું માઇક્રોપ્રોસેસર યુઝ કરવું તો તમારે ઇન્ટરનલ રિસોર્સ અને ફીચર્સ જાણવા પડે. એટલે કે પછી છે the programmers must also understand the instructions that a microprocessor can support. એટલે આ બે સ્ટેટમેન્ટ હું વાંચી લઉં પછી તમને સમજાવું. Every microprocessor will have its own associated set of instructions that it supports and this list is given by all the microprocessor manufacturers. એટલે આ એવું કહેવા માંગે છે કે જેટલા પણ પ્રોસેસર ડિઝાઇન થાય એ દરેક પ્રોસેસરની અંદર શું હોય? એનો યુનિક, યુનિક એટલે કે યુનિક ઇન્સ્ટ્રક્શન સેટ હોય. જો તમારે માઇક્રોપ્રોસેસરની સાથે કામ કરવું હોય તો એનો ઇન્સ્ટ્રક્શન સેટ જ તમારે વાપરવો પડે, એના સિવાય તમે એની સાથે કામ લઈ શકો નહીં. ભલે માઇક્રોપ્રોસેસર બાઇનરી લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડ કરે છે પણ એને કયા ફોર્મેટમાં આપવું, બરાબર, તો એ તમારે શું કરવું પડે છે? એની ઇન્સ્ટ્રક્શન શીખવી પડે. દરેક પ્રોગ્રામર છે એ પ્રોગ્રામરને કઈ ઇન્સ્ટ્રક્શન માઇક્રોપ્રોસેસર સમજે છે એ બધી ઇન્સ્ટ્રક્શન શીખવી પડે. એના પછી જે પ્રોગ્રામર એ માઇક્રોપ્રોસેસર પાસેથી ટાસ્ક લઈ શકે, એને પ્રોગ્રામ કરી શકે. સો અત્યાર સુધી આપણે જોયું કે માઇક્રોપ્રોસેસર શું છે કે એક આઈસી છે, ઘણા લોકોને હાર્ટ પણ કહે છે, બરાબર, અને ઘણા લોકો એને કમ્પ્યુટરનું મગજ પણ કહે છે, બરાબર. તો માઇક્રોપ્રોસેસરની સાથે મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ જોડી દેવામાં આવે તો આ સિસ્ટમ બને માઇક્રોપ્રોસેસર બેઝ સિસ્ટમ બને છે અને એને શું કહેવામાં આવે છે? માઇક્રો કમ્પ્યુટર કહેવામાં આવે છે. માઇક્રોપ્રોસેસર અત્યારે મોટા ભાગની ઇલેક્ટ્રોનિક્સ મશીન્સની અંદર યુઝ થાય છે.
જેવા કે પ્રિન્ટર, ઓટોમોબાઈલ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, ફોન એટસેટ્રા. હવે માઇક્રોપ્રોસેસરને જે આપણે પ્રોગ્રામ કરીએ કોઈ પણ ટાસ્ક માટે તો એ કોણ કરી શકે? પ્રોગ્રામર કરી શકે છે. અને પ્રોગ્રામરને જો ટાસ્ક એને આપવો હોય તો એના માટે એને શું જોઈએ? એનું ઇન્ટરનલ ફીચર્સની ખબર હોવી જોઈએ, એઝ વેલ એઝ એની ઇન્સ્ટ્રક્શન્સ ખબર હોવી જોઈએ. So let us start with the what is microprocessor. It is a combination of two words, micro and processor. Micro means small, processor means it is a device which is used for processing. In this context it is used for binary processing. The word comes from the combination of micro, that is very small size, and processor, in this context a device that processes binary information. So let us look at the definition of the microprocessor. The microprocessor is, I am going to change color of my pen, yes, programmable device, takes in numbers. The microprocessor is a programmable device. આ દરેકે દરેક જે હાઇલાઇટ કરેલા વર્ડ છે આપણે એને એક્સપાન્ડ કરશું. Then takes it numbers, performs on them arithmetic or logic operations according to the program stored in memory and produce other numbers as a result. ફરીથી આપણે ડેફિનેશન જોઈએ. The microprocessor is a programmable device. એટલે કે માઇક્રોપ્રોસેસર એક પ્રોગ્રામેબલ ડિવાઇસ છે that takes in numbers, કે જે બાઇનરી ઇન્ફોર્મેશનને ઇનપુટ તરીકે લે છે. Perform on them arithmetic or logic instructions according to the program stored in memory, કે મેમરીની અંદર જે રીતે પ્રોગ્રામ સ્ટોર કરેલો હોય છે આ પ્રોગ્રામ સ્ટોર કરેલો હોય એની અંદર જો એરિથમેટિક અથવા લોજિકલ ઓપરેશન્સ હોય તો એ બાઇનરી જે નંબર છે એની પર પરફોર્મ કરે છે અને બાઇનરી નંબર ઉપર પ્રોસેસ બાઇનરી નંબરને ઉપર આ એરિથમેટિક ઓપરેશન્સ પરફોર્મ કર્યા પછી એને શું આપે છે? એટલે જે રિઝલ્ટ મળે એને રિઝલ્ટ તરીકે પ્રોડ્યુસ કરે છે. The microprocessor is a programmable device that takes in numbers, performs on them arithmetic or logical operations according to the program stored in memory. પ્રોગ્રામની અંદર જેવી રીતે લખ્યું કે આની પર લોજિકલ જ ઓપરેશન પરફોર્મ કરો તો એની પર લોજિકલ ઓપરેશન પરફોર્મ કરે. તો કોની પર પરફોર્મ કરે? કે જે ડેટા એને ઇનપુટ તરીકે લીધા હોય એની અંદર, અને આઉટપુટ તરીકે જે એની પર ઓપરેશન્સ કર્યા પછી જે રિઝલ્ટ મળે એને પ્રોડ્યુસ કરે છે. જેમ કે એક્ઝામ્પલ લઈએ તો કીબોર્ડ. કીબોર્ડની અંદર હું શિફ્ટ અને એ કી પ્રેસ કરું તો એનો મિનિંગ શું થયો? કેપિટલ એ. પણ આ જે છે આ મિનિંગ ક્યાં જાય? કે પ્રોસેસરને ખબર પડે કે કેપિટલ એ શું કરવાનું છે? કેપિટલ એ છે આપણી બાઇનરી ઇન્ફોર્મેશન છે. હવે એની અંદર શું પ્રોસેસ કરવાનું છે? પ્રોગ્રામ જે ઓલરેડી સ્ટોર્ડ હોય કંટ્રોલરની અંદર એ પ્રમાણે પ્રોસેસર શું કરશે? એને ડિસ્પ્લે કરશે. એની ઉપર આપણી ડિસ્પ્લે ઉપર આપણને ડિસ્પ્લે ઉપર શું દેખાશે? કેપિટલ એ. અથવા તો આપણે કોઈ પણ બે નંબર ઇનપુટ કરીએ, સપોઝ કે 1 + 2 આપણે એડિશન 3 કરવો છે તો 1 એન્ટર કર્યો, 2 એન્ટર કર્યો, એટલે 1 અને 2 આપણી શું છે? બાઇનરી ઇન્ફોર્મેશન. આપણે પ્રોગ્રામ સ્ટોર કરેલો શેમાં છે? મેમરીમાં છે. તો પ્રોગ્રામની અંદર એવું લખ્યું છે કે જે ઇનપુટ આવે એની પર એડિશન પરફોર્મ કરવાનું. તો 1 + 2 પ્રોસેસર કરશે, આઉટપુટ મળશે 3, એ આપણને રિઝલ્ટ તરીકે ડિસ્પ્લે પર પ્રોડ્યુસ કરશે. હવે આપણે 1 by 1 programmable device takes in numbers, performs on arithmetic or logic operations, programs stored in memory and produce. આ જે હાઇલાઇટેડ વર્ડ છે એને આપણે એક્સપાન્ડ કરીએ. ફરીથી પાછા માઇક્રોપ્રોસેસરની ડેફિનેશન આપણે જોઈશું. So programmable device. The microprocessor can perform different sets of operations on the data it receives depending on the sequence of instructions. અહીંયા નવો વર્ડ આવ્યો, instructions supplied in the given program. એટલે એવું કહે છે કે માઇક્રોપ્રોસેસર અલગ અલગ પ્રકારના ઓપરેશન્સ પરફોર્મ કરે છે ડેટા ઉપરથી, એની કયા ડેટા ઉપર કે જે ઇનપુટમાંથી એ રિસીવ કરે છે, કે ડિપેન્ડિંગ ઓન ધ સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રક્શન એટલે પ્રોગ્રામ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્સ્ટ્રક્શન સપ્લાયડ ઇન ધ ગિવન પ્રોગ્રામ. ઇન્સ્ટ્રક્શન એટલે એક પ્રકારનો કમાન્ડ. સપોઝ કે ઇન્સ્ટ્રક્શન એમ લખ્યું હોય કે જે ડેટા રિસીવ કર્યા એની પર એડિશન કરવાનું, તો માઇક્રોપ્રોસેસર શું કરે? એડિશન કરે. હવે જો એડિશનની જગ્યાએ સબટ્રેક્શન મૂકી દેવામાં આવે તો માઇક્રોપ્રોસેસરની પર સબટ્રેક્શન કરે. એટલે લખ્યું છે કે બાય ચેન્જિંગ ધ પ્રોગ્રામ ધ માઇક્રોપ્રોસેસર મેનિપ્યુલેટ્સ ધ ડેટા ઇન ડિફરન્ટ વેઝ. એટલે કે તમે જો એડિશનનો પ્રોગ્રામની જગ્યાએ તમે સબટ્રેક્શનનો પ્રોગ્રામ રન કરો તો એ જે બે ડેટા આવ્યા એની પર શું કરશે? એ સબટ્રેક્શન પરફોર્મ કરશે. હવે વાત રહી ઇન્સ્ટ્રક્શન્સ. અહીંયા ઇન જનરલ તમે સમજી લો કે ઇન્સ્ટ્રક્શન એક પ્રકારનો કમાન્ડ. બરાબર. ઈચ માઇક્રોપ્રોસેસર ઇઝ ડિઝાઇન્ડ to execute
a specific group of these instructions, each microprocessor is designed to execute a specific group of operations. This instruction define what the microprocessor can and cannot do. એટલે દરેક માઇક્રોપ્રોસેસર ની અંદર સપોઝ કે દરેક ફરીથી વાંચું છું કે each microprocessor is designed to execute a specific group of operations. These instructions define what the microprocessor can and cannot do. એટલે દરેક માઇક્રોપ્રોસેસર ની અંદર ઇન્સ્ટ્રક્શન હોય છે ને આ ઇન્સ્ટ્રક્શન ઉપરથી માઇક્રોપ્રોસેસર શું કરવું અને શું ના કરવું એ ડિસાઇડ કરે છે. એક પ્રકારનો એક કમાન્ડ છે. હવે word આવ્યો TextIn. TextIn means input data. The data that the microprocessor manipulates must come from somewhere. હવે આપણે કીબોર્ડ ની વાત કરી હતી કે કીબોર્ડ ની અંદર 1+2 આપણે પ્રેસ કરીએ તો 1+2 આપણે જ્યારે પ્રેસ કરશું 1 and 2 તો 1 and 2 શું છે આપણો ડેટા ઇનપુટ તરીકે જશે. It comes from what is called input device. એટલે કે આપણો કીબોર્ડ શું છે ઇનપુટ ડિવાઇસ છે. These are devices that bring data into the system from the outside world. This represent devices such as keyboard and mouse. એટલે કે takes in નો મીનિંગ થાય કે માઇક્રોપ્રોસેસર ઇનપુટ તરીકે કંઈક લેશે. હવે નંબર તમને ખબર છે કે કમ્પ્યુટર છે એ બાઇનરી ઇન્ફોર્મેશન પ્રોસેસ કરે તો અહીંયા માઇક્રોપ્રોસેસર છે એ કઈ નંબર અન્ડરસ્ટેન્ડ કરે બાઇનરી નંબર. ઇટ ઓનલી અન્ડરસ્ટેન્ડ્સ બાઇનરી નંબર. બાઇનરી ડિજિટ ઇઝ કોલ્ડ અ બીટ. બીટ ઇઝ એન એબ્રિવિએશન ઓફ બાઇનરી ડિજિટ. એટલે કે ફૂલ ફોર્મ બીટનું ફૂલ ફોર્મ શું છે બાઇનરી ડિજિટ. The microprocessor recognize and process a group of bits together. This group of bits called a word. એટલે માઇક્રોપ્રોસેસર આખી બીટ સપોઝ કે એની અંદર જો માઇક્રોપ્રોસેસર છે 8 બીટ નું હોય તો એ 8 બીટ રેકોગ્નાઇઝ કરે એકી સાથે. જો 16 બીટ હોય તો એકી સાથે 16 બીટ રેકોગ્નાઇઝ કરે. બરાબર. જે આ ગ્રુપ બને 16 એને શું કહેવામાં આવે છે વર્ડ કહેવામાં આવે છે. હવે જો માઇક્રોપ્રોસેસર 8 બીટ હોય તો એની વર્ડ સાઇઝ કેટલી 1 બાઇટ. કારણ કે 8 બીટ એટલે કેટલા થાય 1 બાઇટ. તો માઇક્રોપ્રોસેસર 16 બીટ હોય તો એની વર્ડ સાઇઝ કેટલી થાય 16 બીટ અને જો બાઇટ્સમાં ગયો તો 2 બાઇટ્સ. જો માઇક્રોપ્રોસેસર 32 બીટ હોય બરાબર, જો 32 બીટ હોય તેની બીટ સાઇઝ કેટલી થાય વર્ડ સાઇઝ 32 બીટ્સ અને બાઇટ્સમાં ગયો તો 4 બાઇટ. ઓકે. The number of bits in a microprocessor's word is a measure of its abilities. જેમ કે 8 બીટ માઇક્રોપ્રોસેસર 8 બીટ જ પ્રોસેસ કરી શકશે. 16 બીટ હોય એના કરતાં વધારે ડબલ સ્પીડ પ્રોસેસ કરી શકે. એટલે એના માટે કહેવામાં આવે છે એની એબિલિટી. અહીંયા નંબર્સનો મીનિંગ એવો થાય કે બાઇનરી નંબર્સ પ્રોસેસ કરે છે. હવે વાત આવી એરિથમેટિક એન્ડ લોજિક ઓપરેશન્સ. So every microprocessor has arithmetic operations such as add and subtract as a part of its instruction set. એટલે અમુક માઇક્રોપ્રોસેસર છે એની અંદર ડાયરેક્ટ ઇન્સ્ટ્રક્શન હોય છે એડિશન અને સબટ્રેક્શન ની. બધા માઇક્રોપ્રોસેસર ની અંદર એડિશન અને સબટ્રેક્શન હોય છે પણ મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન જેવી કોમ્પ્લેક્સ ઇન્સ્ટ્રક્શન હોતી નથી. જેમ કે 8085 પ્રોસેસર છે તો એની અંદર મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન ની કોઈ પણ ઇન્સ્ટ્રક્શન છે નહીં. એનો મીનિંગ એવો નથી કે એની અંદર આપણે મલ્ટીપ્લિકેશન ને ડિવિઝન ઓપરેશન્સ કરી શકીએ નહીં. મલ્ટીપ્લિકેશન કરવું હોય તો આપણે એડિશન ની મદદથી કરી શકીએ ઇન્સ્ટ્રક્શન. એટલે કે લોજિક ડિઝાઇન કરવું પડે. જેવી જ રીતે ડિવિઝન કરવું હોય તો સબટ્રેક્શન નું લોજિક ડિઝાઇન કરવું પડે. So most microprocessor will have operations such as multiply and divide. Some of newer ones will have complex operations such as square root. In addition, microprocessor have logic operations as well as such as AND, OR, XOR, shift left and shift right. Sorry. એટલે માઇક્રોપ્રોસેસર એડિશન સિવાય લોજિકલ એન્ડ ઓપરેશન, લોજિકલ ઓર ઓપરેશન, લોજિકલ XOR, shift left, shift right આ ઓપરેશન્સ કરી શકશે. હવે what I was stored in memory. તો મેમરી એ સમજતા પહેલા મેમરી એટલે શું એ આપણે જાણી લઈએ. Memory is the location where information is kept while not in current use. એટલે કે સપોઝ આપણે RAM છે તો માઇક્રોપ્રોસેસર ને સપોઝ કે 1 by 1 ડેટા ફેચ કરવાના હોય તો જે ડેટા ફેચ નથી કરવાના એ શેમાં હોય RAM ની અંદર હોય. એટલે જે ડેટા માઇક્રોપ્રોસેસર ની અંદર નથી પણ જરૂરી છે એ શેમાં મૂકવામાં આવે છે RAM માં. Memory is a collection of storage device. Usually each storage device holds 1 bit. અહીંયા જે સ્ટોરેજ ડિવાઇસ છે જો તમે ફ્લિપ ફ્લોપ ભણ્યા હોય તો ફ્લિપ ફ્લોપ ખબર છે કે બેઝિક એલિમેન્ટ ઓફ મેમરી છે. એટલે એક ફ્લિપ ફ્લોપ ની અંદર કાં તો તમે 0 સ્ટોર કરી શકો કાં તો 1 સ્ટોર કરી શકો. એટલે મેમરી એટલે આવા ઘણા બધા સ્ટોરેજ ડિવાઇસ ભેગા કરે તો એની શું બને છે મેમરી બને છે. ને એક સ્ટોરેજ ડિવાઇસની કેપેબિલિટી કેટલી 1 બીટ.
જો 1024 બીટની મેમરી બનાવી હોય તો 1024 બીટને આપણે શું બનાવવા પડે? સ્ટોરેજ ડિવાઇસ કલેક્ટ કરીને આખી ચિપ બનાવવી પડે. Also, in most kinds of memory, these storage devices are grouped into group of 8. These 8 storage locations can only be accessed together. So one can only read or write in terms of bytes. એટલે કે 8 સ્ટોરેજ ડિવાઇસને તમે ભેગા કરી દો તો એ શું થાય? 1 બાઇટ થાય. એટલે માઇક્રોપ્રોસેસર જો 8 સ્ટોરેજ ડિવાઇસને ડાયરેક્ટલી એક્સેસ કરે તો કેટલા બીટ એક્સેસ કરી શકે? 8 બીટ એક્સેસ કરી શકે. એટલે કે 1 બાઇટ એક્સેસ કરી શકે. એટલે ત્યાં 1 બાઇટ સ્ટોર પણ કરી શકે અને ત્યાંથી રીડ પણ કરી શકે. Memory usually measured by the number of bytes it can hold. એટલે કે કિલોબાઇટ, મેગાબાઇટ, lately gigabytes, nowadays terabyte also available. કારણ કે મોટા ભાગના કમ્પ્યુટરની અંદર તમે નવા પરચેસ કરશો તો 1 TB HDD અને SSD હોય છે. HDD એટલે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, SSD એટલે સોલિડ સ્ટેટ ડ્રાઈવ. તો વિચારો છો ને બેનમાંથી કયું ફાસ્ટ હશે? આ તમારા માટે એક જીકે ટાઈપ ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફાસ્ટ? હા, HDD ઓર STD? તો STD એ ફાસ્ટ છે. હવે સ્ટોર્ડ ઇન મેમરી ની અંદર થોડું આગળ જોઈએ. When a program is entered into computer, it is stored in memory. કે જ્યારે કોઈ પણ પ્રોગ્રામ કમ્પ્યુટરની અંદર એન્ટર થાય છે એટલે કે આપણે સ્ટોર કરીએ છીએ કે પહેલા ક્યાં સ્ટોર થાય? મેમરીની અંદર. પછી માઇક્રોપ્રોસેસર આ પ્રોગ્રામની જે ઇન્સ્ટ્રક્શન્સ છે એ વન બાય વન ફેચ કરે છે અને એના પ્રમાણે એક્ઝિક્યુટ કરે છે. એટલે કે then as the microprocessor starts to execute the instruction, it brings the instruction from memory one at a time. The microprocessor reads data from memory when it needs it. એટલે માઇક્રોપ્રોસેસર રીડ કરી શકે છે અને જ્યારે એને મૂકવાના હોય ત્યારે એની અંદર શું કરી શકે છે? રાઇટ કરી શકે છે. રાઇટનો મિનિંગ થાય સ્ટોર. હવે વર્ડ આવ્યો પ્રોડ્યુસ લાસ્ટ. For the user to see the result of the execution of the program, the result must be presented in a human readable form. એટલે કે આપણે વાંચી શકવા જોઈએ. જો બાઇનરીમાં રિપ્રેઝન્ટ કરશો તો આપણને ખબર જ નહીં પડે શું. જો એક્સપોર્ટ હશો તો થોડી ઘણી ખબર પડશે પણ બાકી ખબર પડશે નહીં. The result must be presented on an output device. જેમ કે આપણે પ્રિન્ટ આપીએ તો પ્રિન્ટ આપણું ઇનપુટ શું છે? આપણું પેપર છે એ પ્રિન્ટર તરીકે ઇનપુટ તરીકે લેશે અને આઉટપુટમાં શું આપશે? પ્રિન્ટેડ પેપર આપશે. એટલે કે વર્ડ ફાઇલ છે એ આપણી ઇનપુટ છે અને આઉટપુટમાં શું મળશે? આપણને એ વર્ડનું હાર્ડ પ્રિન્ટઆઉટ, હાર્ડ કોપી. A simple LED or many other forms. ફરીથી આપણે ડેફિનેશન જોઈએ. A microprocessor is a programmable device. Programmable device એટલે કે આપણે પ્રોગ્રામ કરી શકીએ, બરાબર છે, અને આ પ્રોગ્રામ કરી શકીએ અને આ શું કરે છે કે that takes in numbers એટલે કે બાઇનરી ઇન્ફોર્મેશન ઇનપુટ તરીકે લે છે અને પ્રોગ્રામ જે મેમરીની અંદર સ્ટોર કરેલો હોય એના પ્રમાણે એરિથમેટિક અથવા લોજિક ઓપરેશન્સ એ નંબર પર પરફોર્મ કરે છે અને પરફોર્મ કર્યા પછી જે રિઝલ્ટ આવે એને પ્રોડ્યુસ કરે છે. અથવા તો તમે એવું પણ ડેફિનેશન આપી શકો કે અહીં લખું છું, a microprocessor is an IC integrated circuit that contains IC that contains ALU arithmetic and logic unit, control unit and registers. It takes input from the input device and produce result on the output device after processing it. આ પણ તમે ડેફિનેશન લખી શકો. સો નોટ ડાઉન કરી લેજો. અથવા તો આપણે એવું કહી શકીએ કે માઇક્રોપ્રોસેસર એક પ્રકારની IC છે જેની અંદર ALU હોય છે, કંટ્રોલ યુનિટ હોય છે, રજિસ્ટર હોય છે અને જે ઇનપુટ ડિવાઇસમાંથી ઇનપુટ લે છે અને ઇનપુટને પ્રોસેસ કરીને એના અકોર્ડિંગ આઉટપુટ ડિવાઇસ ઉપર આઉટપુટ આપે છે. સો that all about microprocessors. મેં આ દરેક વસ્તુ ડિસ્ક્રિપ્શન એટલા માટે આપી હતી કે તમને આખી ડેફિનેશન ખબર પડે. Now let us look at the inside of microprocessor. Internally, the microprocessor is made up of three main units: ALU, CU and registers. The arithmetic or logic unit. Internally, the microprocessor is made up of three main units. The arithmetic or logic unit. It means કે જે arithmetic અને ટૂંકમાં logical operations perform કરવાના હોય તો ALU નું કામ છે. હવે કયું ઓપરેશન્સ ક્યારે પરફોર્મ કરવું, કઈ સર્કિટને ક્યારે એક્ટિવેટ કરવી, કારણ કે એની અંદર ઘણી બધી સર્કિટ્સ હોય છે માઇક્રોપ્રોસેસરની અંદર પણ.
સ્મોલ લોજિકલ સર્કિટ્સ. તો એને એક્સેસ કરવા માટે કંટ્રોલ યુનિટનું કામ, કંટ્રોલ યુનિટ દ્વારા સિગ્નલ્સ છોડવામાં આવશે કે આ એક્ટિવેટ થશે, આ ડીએક્ટિવેટ થશે. એટલું ફાસ્ટ કામકાજ થતું હોય છે. અને એક પૂરેપૂરી અંદરની જે સર્કિટ્સ છે જે એને કંટ્રોલ કરવાનું કામ કરે. અને રજિસ્ટર એટલે શું? એક સ્મોલ મેમરી કે જે માઇક્રો પ્રોસેસર એની અંદર જ હોય છે અને એ રિઝલ્ટ ટૂંકમાં જ્યારે ઓપરેશન્સ પરફોર્મ કરવાના હોય છે ત્યારે એનો યુઝ કરે છે. જેમ કે 8085 માઇક્રો પ્રોસેસર છે તો એની અંદર A, B, C, D, E, H અને L આ 8 બીટ રજિસ્ટર છે. સ્ટેક પોઇન્ટર, પ્રોગ્રામ કાઉન્ટર એ બંને 16 બીટ રજિસ્ટર છે. એઝ વેલ એઝ કયું ઓપરેશન્સ પરફોર્મ થયું અને એનું રિઝલ્ટ ટૂંકમાં એનું જે શું રિઝલ્ટ આવ્યું એના માટે એક ફ્લેગ રજિસ્ટર છે કે જેમ કે 0 રિઝલ્ટ આવ્યું, કોઈ કેરી જનરેટ થઈ, એટસેટ્રા. that you will see in the upcoming lectures of the 8085 microprocessor. હવે માઇક્રોપ્રોસેસર બેઝ સિસ્ટમ આ શું હતું? આ ખાલી માઇક્રોપ્રોસેસર છે. માઇક્રોપ્રોસેસર બેઝ સિસ્ટમ એટલે એની અંદર માઇક્રોપ્રોસેસર હોય. અહીંયા તમને જોવા મળશે કે આ એક માઇક્રોપ્રોસેસર છે. હવે આ માઇક્રોપ્રોસેસરની સાથે જો આપણે ઇનપુટ ડિવાઇસ જોડી દઈએ, આઉટપુટ ડિવાઇસ જોડી દઈએ અને મેમરી જોડી દઈએ અને આ ત્રણને આપણે શું કરી દઈએ? કનેક્ટ કરી શકીએ. જો આ સિસ્ટમ જે બને એને શું કહેવામાં આવે છે? માઇક્રોપ્રોસેસર બેઝડ સિસ્ટમ કહેવામાં આવે છે. બરાબર. આ માઇક્રોપ્રોસેસર બેઝડ સિસ્ટમ એક્ઝામ્પલ શું? માઇક્રો કમ્પ્યુટર consist of the following components. Microprocessor based system, the system consists of CPU, memory and input output ports. The interfacing of the processor with other parts, એટલે પ્રોસેસર એટલે અહીંયા જો ઇન્ટરફેસ કર્યું, આ માઇક્રોપ્રોસેસર ને ઇનપુટ ડિવાઇસ સાથે ઇન્ટરફેસ કરવા માટે આ સ્પેશિયલ કઈ વાયર લાંબા કર્યા છે. અહીંયાથી આ વાયર લાંબો કર્યો છે, અહીંયાથી આ કર્યો છે, અહીંયાથી આ કર્યો છે. તો આ જે વાયર્સ લાંબા કર્યા એક વાયર નો હોય, ગ્રુપ ઓફ વાયર્સ, અને આ ગ્રુપ ઓફ વાયર્સ ને શું કહેવામાં આવે છે? બસ. BUS. The interfacing એટલે એકબીજાને સાથે જોડવું એટલે કે ઇન્ટરફેસ કરવું. The interfacing of the processor with other parts of the microcomputer system needs 3 bus. ડેટા બસ એટલે કે ડેટા ડિલિવર કરવા માટે માઇક્રોપ્રોસેસર થી મેમરી, ઇનપુટ ડિવાઇસ થી માઇક્રોપ્રોસેસર, ઓકે, મેમરી ટુ માઇક્રોપ્રોસેસર. એડ્રેસ બસ એટલે કયા માઇક્રોપ્રોસેસર એ મેમરીના કયા એડ્રેસમાંથી એક્સેસ કરવા માંગે છે એના માટે એડ્રેસ બસ. પછી કયું સિગ્નલ ક્યારે રીડ થવું જોઈએ, રાઇટ થવું જોઈએ એના માટે કંટ્રોલ બસ. 3 અલગ અલગ પ્રકારની બસ હોય છે. ઈચ મેમરી લોકેશન એટલે કે દરેક મેમરી લોકેશન છે અથવા તો આઈઓ પોર્ટ is identified by a specific address. એટલે કયો પોર્ટ છે, કયું મેમરી લોકેશન છે એને એડ્રેસ થી આઈડેન્ટિફાય કરવામાં આવે છે. જેવી રીતે આપણું પોસ્ટલ એડ્રેસ હોય એ જ રીતે. Here in microprocessor system the address are all in binary and generally written in hexadecimal format. એટલે તમને માઇક્રોપ્રોસેસર સિસ્ટમની અંદર જે એડ્રેસ છે હેક્સાડેસિમલ ફોર્મેટની અંદર જોવા મળશે. જો તમે સી પ્રોગ્રામિંગ કરતા હોય તો તમને x થી કંઈક 0x સમથિંગ થી એડ્રેસ જોવા મળતું હશે. બરાબર. એટલે આપણે 8085 ની અંદર કેવી રીતે એડ્રેસિંગ કરવું એ આપણે અત્યારે જોઈશું. આપણને એટલી અત્યારે ઇન્ફોર્મેશન ખબર પડી કે હેક્સાડેસિમલ ફોર્મેટની અંદર જોવા મળે છે. The address is unique pattern used to identify a location or IO port. એટલે એવું નથી કે એક મેમરીની અંદર બે સેમ એડ્રેસ હોય. બરાબર. The address bus consists of many lines that can have the digital data sent by the processor. એડ્રેસ હંમેશા કોણ જનરેટ કરે? પ્રોસેસર. An address bus of 8 bits એટલે 8 bits એટલે કે જો એડ્રેસ બસની સાઇઝ 8 બીટ હોય તો કેટલા મેમરી લોકેશનને આઈડેન્ટિફાય કરી શકે? 2 power 8. જો 16 બીટ હોય તો 2 power 16. જો 32 હોય તો 2 power 32. The higher the number of lines address bus is, the more the location the processor is able to manage. Suppose કે જો 8085 માઇક્રોપ્રોસેસર છે એ 16 બીટ એડ્રેસ સપોર્ટ કરે છે. 16 બીટ નું એડ્રેસ, એની બસ 16 બીટ એડ્રેસ ની છે. તો મેક્સિમમ કેટલા એડ્રેસ સપોર્ટ કરી શકશે? 2 power 60. બરાબર. કે જો નંબર ઓફ એડ્રેસ બીટ્સ વધારે હોય તો એ પ્રોસેસર વધારે મેમરી મેનેજ કરી શકે છે. A control bus is needed to proper data transfer between the processor and other peripherals. એટલે કંટ્રોલ બસ મેં તમને કીધું કે એ સિગ્નલ્સ જનરેટ કરે કે ક્યારે રીડ થવું જોઈએ, ક્યારે રાઇટ થવું જોઈએ અને સિંક્રોનાઇઝેશન માટે. The control bus basically consists of signal like selecting the proper memory, એટલે પ્રોપર મેમરી અથવા IO ડિવાઇસ. સપોઝ કે માઇક્રોપ્રોસેસરને જો ઇનપુટ ડિવાઇસમાંથી રીડ કરવું હોય તો એ પ્રમાણે કંટ્રોલ સિગ્નલ્સ જનરેટ કરે કે ઇનપુટમાંથી રીડ થાય.
જો મેમરીમાંથી રીડ કરવું હોય તો એ પ્રમાણે કંટ્રોલ સિગ્નલ જનરેટ કરે, બરાબર. જેમ કે મેમરી રીડ એક કંટ્રોલ સિગ્નલ છે 8085 નું, જે મેમરીમાંથી રીડ કરવા માટે યુઝ થાય. મેમરી રાઇટ એક કંટ્રોલ સિગ્નલ છે 8085 નું, જે મેમરીમાં રાઇટ કરવા માટે યુઝ થાય છે, બરાબર. સિગ્નલ્સ ટુ ઇન્ડિકેટ ધ ડાયરેક્શન ઓફ ડેટા ટ્રાન્સફર, એટલે કે મેમરીથી માઇક્રોપ્રોસેસર જાય છે તો માઇક્રોપ્રોસેસરથી મેમરી જાય છે, એના પણ સિગ્નલ જનરેટ કરે છે. સિંક્રોનાઇઝ એન્ડ ડેટા ટ્રાન્સફર બિટવીન સ્લો ડિવાઇસ. હવે અત્યાર સુધી આપણે શું જોયું કે માઇક્રોપ્રોસેસર બેઝ સિસ્ટમ, એની અંદર માઇક્રોપ્રોસેસર હોય, ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ ને મેમરી, અને આ એકબીજા સાથે ઇન્ટરફેસ થાય અને સ્પેશિયલ પ્રકારની બસ યુઝ થાય, કઈ એડ્રેસ, ડેટા અને કંટ્રોલ, બરાબર. દેન હવે આવી આપણી બેઝિક ટર્મિનોલોજી. બીટ એટલે તમને ખબર જ છે કે બાઇનરી ઇન્ફોર્મેશન, કાં તો 0 અથવા 1 ને બીટ કહેવામાં આવે છે. બાઇટ એટલે અ ગ્રુપ ઓફ 8 બિટ્સ. નિબલ, આ એક કીવર્ડ ખાસ યાદ રાખજો, નિબલ. નિબલ એટલે અ ગ્રુપ ઓફ 4 બિટ્સ. આ યાદ રાખજો, ઘણી વખત કોઈ પણ ઇન્ટરવ્યુ કે એની અંદર પૂછે છે વોટ ઇઝ નિબલ. A nibble is a group of 4 bits. Then word. A word means processorની capability. આપણે હમણાં વાત કરી હતી કે a group of bits that the computer recognize and process at a time. 8 bit પ્રોસેસર હોય તો એનો વર્ડ સાઇઝ કેટલી થાય? 8 bit. 16 bit પ્રોસેસર હોય તો એની 16 bit. એટલે કે પ્રોસેસર 16 બીટ ડેટા એકી સાથે પ્રોસેસ કરી શકે. 32 બીટ હોય તો 32 બીટ ડેટા એકી સાથે પ્રોસેસ કરી શકે. તો દરેક પ્રોસેસરની વર્ડ સાઇઝ છે એની બીટ કેપેબિલિટી ઉપર ડિપેન્ડ, એની વર્ડ સાઇઝ એટલે કેટલા બીટ એકી સાથે પ્રોસેસ કરી શકે છે એની પર, એટલે એને કહેવામાં આવે છે. ઇન્સ્ટ્રક્શન એટલે કે કમાન્ડ ઇન બાઇનરી that is recognized and executed by the computer to accomplish a task. સપોઝ કે આપણે ઇન્સ્ટ્રક્શન લઈ, જેમ કે એડ, તો આ એડ ઇન્સ્ટ્રક્શન છે, સરખું લખાતું નથી મેં માઉસથી, એડ. હા, એડ ઇન્સ્ટ્રક્શન નું કામ શું? માઇક્રોપ્રોસેસરને શું કહે છે કે જે નંબર આવ્યા છે ને એડિશન કરવાનું છે. અને બસ એટલે મેં તમને કીધું ગ્રુપ ઓફ વાયર્સ હતા. અ ગ્રુપ ઓફ લાઇન્સ યુઝ ટુ ટ્રાન્સફર બીટ બિટવીન ધ માઇક્રોપ્રોસેસર એન્ડ અધર કમ્પોનન્ટ ઓફ ધ કમ્પ્યુટર સિસ્ટમ. So these are the assignments. You will have to prepare a list of CPU manufacturing companies. Then you will have to write microprocessor and a microcomputer વચ્ચેનો difference. હવે અહીંયા ક્વેશ્ચન છે કે if the size of the address bus is 16 bits then how many memory location it can address. તમે થોડું brainstorming કરજો, ઇન્ટરનેટ પર સર્ચ કરજો, તમને મળી જશે. Write the name of the components of microprocessor based system. માઇક્રોપ્રોસેસરની ડેફિનેશન તમારા વર્ડ્સમાં લખવાની, અને 3 મેઇન યુનિટ છે માઇક્રોપ્રોસેસરના, બરાબર, એના નામ લખવાના છે. આ રેફરન્સ છે કે જ્યાં કઈ જગ્યાએથી મેં મટીરિયલ લીધેલું છે. થેન્ક યુ.